नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम वेदेन जगत क्रीडति यो यतः। प्रिय वैष्णवजनों, ભગવદી વાર્તા સપ્તાહનો આ તૃતીય દિવસ સારા દિવસો બહુ જલ્દીથી પસાર થતા હોય છે. પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતોને ભગવદી વાર્તા સપ્તાહ દ્વારા સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વૃદ્ધામનો આ 14મો પાટોત્સવ છેલ્લા 4-5 વર્ષથી આપણે પુષ્ટિ માર્ગીય વિષયોને જ લઈ રહ્યા છીએ અને અમારી ભાવના હોય છે કે વધારેમાં વધારે વૈષ્ણવો પુષ્ટિ માર્ગી ગ્રંથોથી લાભાન્વિત થાય. કારણ કે વલ્લભ પરિવાર દ્વારા જે આપવામાં આવે એ સિદ્ધાંતના અને ભાવ પક્ષને સમન્વય કરીને અપાતું હોય છે કે વૈષ્ણવમાં રહેલો ભાવ કેમ વૃદ્ધિ પામે. શ્રી હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે દેવીજીઓમાં આરંભથી જ બીજ ભાવ રહેલો છે, પણ જ્યારે એનું આત્મસમર્પણ થાય છે એ ભાવ દૃઢ બને છે. ભક્તિવર્ધનમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બીજ ભાવે દૃઢેતુ સ્યાદ શ્રવણ કીર્તનાથ. એ બીજ ભાવની દૃઢતા ત્યાગ દ્વારા શ્રવણ અને કીર્તન કરવાથી થાય છે. નિષ્કામ ભક્તિ કોઈ પણ ફળની આકાંક્ષા રાખ્યા વગર જે કરવામાં આવે એ જ પુષ્ટિ ભક્તિ. કારણ કે જીવને માંગતા આવડતું નથી. જ્યારે પણ માંગવા ગયો છે જીવ એ ભૂલ કરી ગયો છે, એનું પરિણામ પણ વિપરીત આવ્યું. કૃષ્ણદાસ મેઘનજીના પ્રસંગમાં આપણે એ જ જોયું. પહેલું તો બહુ ઉત્તમ માગ્યું કે પુષ્ટિભાવ મારામાં હૃદય રૂઢ થઈ જાય. બીજું પણ ખૂબ સુંદર માગ્યું કે મને ક્યારેય આપના ઉપર અભાવ ના આવે. બહુ ઊંચી વાત છે પ્રિયજનો. લૌકિક ભાવથી આપણે જોઈએ તો આપણને અભાવ આવી જાય, પણ ભાવ દ્રઢ હોય તો જીવ ચલાયમાન થતો નથી. નિષ્કામ અને નિસ્સાધનતા અને જે સત્સંગ માટેની અભિરુચિ, એનો પ્રેમ વધે તો દરેક ભાવ હૃદય રૂઢ થતો જાય. અત્યારના આ વાતાવરણમાં એટલું બધું લૌકિક વધી ગયું છે કે ભાવની સુરક્ષા કરવી પણ કઠિન થઈ ગઈ છે. એટલે ભગવત ભાવને અગ્નિરૂપા કહ્યો છે અને દુસ્સંગ છે જલરૂપા છે. એ દુસ્સંગ આવીને એ ભગવત ભાવને શાંત કરી દે છે. ઘણી વાર કોઈ વૈષ્ણવની ઈચ્છા થાય મારે યાત્રા કરવા જવું છે, મારે મનોરથી થવું છે, પણ લૌકિક સ્વજનો આવીને એવું કહે કે તું તો હજી જુવાન છે, હજી તારે ઘણી વાર છે, પછી જજે, એમ કહીને એના ભાવને શાંત કરી દે. પણ ભાવને વધારવો એ વૈષ્ણવનું કાર્ય છે.
સારા વિચારો આવે તો તરત અમલમાં મૂકી દેવા જોઈએ. સત્ય સંકલ્પો તો વિષ્ણુ નાને થતું કરી શકે. શ્રી વલ્લભ એ જ આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે સદવિચાર મનમાં આવે તરત એને અમલમાં મૂકી દો. એ ભગવત કૃપાથી જ આવતું હોય છે અને એ વિચારને ઠાકોરજી મનોરથ સ્વરૂપે ગણીને પૂર્ણ પણ કરે છે. છેલ્લા 14 વર્ષથી વૃદ્ધામમાં જે વૈષ્ણવ મનોરથી થઈને જોડાયા છે, હું એ બધાને યાદ કરું છું. એ લોકોએ કરેલા સત્કર્મો કેટલા વૈષ્ણવ સુધી પહોંચે છે. અને આ કલયુગમાં શ્રવણ ભક્તિ ખૂબ શ્રેષ્ઠ ગણવામાં આવી છે. વાર્તા, કથા, વચનામૃતોનું શ્રવણ એ આપણા ભાવને વૃદ્ધિ પ્રમાણે છે અને આપણા દ્રવ્યનો વિનિયોગ થાય. કોઈ પણ રૂપમાં જે મનોરથી થયો હોય એના દ્વારા એક શ્રેષ્ઠ કર્મ થઈ રહ્યું છે. જો આની પછી વિડીયો બને, સીડી ઓડિયો બને અને ખાસ કરીને યુટ્યુબના માધ્યમથી વિશ્વના અનેક દેશોના લોકો આને જુએ છે. એ લોકો પ્રતીક્ષા કરે છે કે વૃદ્ધામનો પાટોત્સવ ક્યારે આવે, આ વખતે કયો વિષય છે. એટલી ઇંતજારી એ લોકોને હોય છે. અને ઠાકોરજીની કૃપાથી, મોટાઓના આશીર્વાદથી ત્રણેય બાળકો યદુનાથજી, દ્વારકેશજી અને જયદેવજી પૂરા વિશ્વમાં ભક્તિ માર્ગનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. વિશ્વના ખૂણે ખૂણે પોતે ના ગયા હોય પણ યુટ્યુબમાં લોકો એમને જોતા હોય. એ શ્રી મહાપ્રભુજીની એવી કૃપા રહી છે. અને શ્રી વલ્લભની પણ એ જ આજ્ઞા હતી, આપનો એ જ ઉદ્દેશ હતો કે પુષ્ટિ માર્ગનો કેમ પ્રચાર ને પ્રસાર થાય. ભૂમિ ભક્તિ પ્રચારિક કૃતે શાન વૈકલ્પિતા. વલ્લભ પરિવારનું એ જ કર્તવ્ય છે, એમનું પ્રાગટ પણ એના માટે છે કે પૂરા વિશ્વમાં પુષ્ટિ ભક્તિનો પ્રચાર અને પ્રસાર થાય. ઘણા એવા દેશો છે કે જ્યાં લોકો વંચિત છે આના લાભ લેવાથી, પણ યુટ્યુબના માધ્યમથી એ સાંભળે છે. અત્યારનું આજે આપણને વિજ્ઞાનની જે દેન છે એનો લાભ બધા લઈ રહ્યા છે. નિષ્કામ ભાવ અને પોતાના દ્રવ્યનો સદુપયોગ, ભલે નાનામાં નાનો વ્યક્તિ પણ કોઈ મનોરથી થયો હોય એ આમાં જોડાય છે ને, એ એનું મોટું સત્કર્મ છે. એ નિમિત્ત બનીને હજારો વૈષ્ણવોને લાભ અપાવી રહ્યા છે. અને એ ભાવ રાખવો જોઈએ કે આ વર્ષે તો થયા, આવતા વર્ષે પણ અમે થઈએ. અમારા એક વૈષ્ણવ છે, એ તો જ્યારથી વૃદ્ધામની શરૂઆત થઈ ત્યારથી મુખ્ય મનોરથીનો લાભ લે છે. અને એવા ઘણા છે કે કાયમ માટે એ જોડાઈ ગયા છે. હું એ બધાને યાદ કરું છું, ભલે અહીં આવ્યા હોય ના આવ્યા હોય, પણ જેણે આ સત્કર્મમાં લાભ લીધો છે એ બધાને ખૂબ ખૂબ શુભકામના હું આપું છું. પ્રિયજનો, આ કાળ કોઈને રોકાતો નથી. યથા કાલ પ્રવાહ હસતા. આ સમય જે છે એને આપણે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. મને ઘટનાનું સંસ્મરણ થાય છે. એક રાજા હતા, એ રાત્રે એમના શયનખંડમાં સૂઈ રહ્યા હતા, પણ ઊંઘ નથી આવતી. આમ તેમ પડખા ફેરવે છે.
એટલામાં જોયું છે કે કોઈ એમની અગાસી ઉપર કંઈ અવાજ એને સંભળાય છે. એ આટલી રાત્રે કોણ છે? એ બૂમ પાડીને કહે છે કે ભાઈ કોણ છે? તો ઉપરથી અવાજ આવે છે કે તો હું છું, કે હું કોણ? કે ભાઈ હું આ નગરમાં ઊંટ ઉપર આવ્યો છું ને મારો ઊંટ ખોવાઈ ગયો છે, કે તમારા મહેલની અગાસી બહુ ઊંચી છે તો હું અગાસીમાં ચડીને ઊંટ જોઈ રહ્યો છું. રાજાને હસવું આવે છે, આ કેવો મૂર્ખ માણસ, બીજે ક્યાંય નહીં મહેલની અગાસીમાં ચડીને ઊંટ જુએ છે. કે રાજા હું તો મૂર્ખ છું પણ તમે ક્યાં ઓછા છો, કે આટલી સુંદર સુખસૈયામાં સૂતા છો પણ ઊંઘ ક્યાં છે તમારી? રાજા વિચારમાં પડી ગયો કે વાત તો એની સાચી છે. થોડો સમય ગયો, રાજા દરબારમાં બેઠા હતા, દરબારીઓ હતા, બરાબર સભા જામેલી હતી અને બહાર કોઈ કોલાહલ જોયો. એક વ્યક્તિ અંદર આવવા પ્રયત્ન કરી રહ્યો હતો તો સંતરીઓ એને રોકી રહ્યા હતા. સંતરીને બોલાવીને રાજાએ પૂછ્યું કે ભાઈ શું છે? કે એ વ્યક્તિ એમ કહે છે કે મારે આ ધર્મશાળામાં રોકાવું છે. અમે એને કેટલું સમજાવી છે કે આ ધર્મશાળા નથી, આ તો રાજમહેલ છે. આ સભાખંડ જો અહીંયા રાજા બેઠા છે, સભા ચાલી રહી છે, પણ એ માનતો નથી. તો એના અવાજને રાજાએ પણ સાંભળ્યો. એને લાગ્યું કે આ અવાજ મેં કંઈ સાંભળેલો છે, કે થોડા દિવસ પહેલા મારી અગાસીમાં જે અવાજ હતો એવો જ કંઈક અવાજ લાગે છે. રાજા કહે છે કે એને અહીંયા બોલાવો. એને બોલાવવામાં આવ્યું. પૂછ્યું કે ભાઈ શું છે? તને ખબર નથી આ રાજમહેલ છે, આ સભા થઈ રહી છે? કે ના, આ તો ધર્મશાળા છે. અરે પણ તને દેખાય, તને ધર્મશાળા દેખાય છે? કે રાજા ક્ષમા કરજો, હું 25 વર્ષ પહેલા જ્યારે અહીંયા આવ્યો હતો ત્યારે તમે નહોતા. હા, કે મારા પિતા હતા, એ રાજા હતા. એના 25 વર્ષ પહેલા જ્યારે હું આવ્યો ત્યારે તમારા પિતા નહોતા. હા, કે મારા દાદા હતા. તો આ ધર્મશાળા થઈ કે ના થઈ? કોઈ અમરફળ લઈને આવ્યું નથી. 25-50 વર્ષ તમે રહીને જતા રહેશો, પછી શું થશે? વાત એની બહુ ઊંડાણમાં હતી, રાજાને સ્પર્શી ગઈ. એ કાળ હતો, એને યાદ દેવડાવવા આવ્યો હતો કે હવે સમય થઈ ગયો છે, કે આ દુનિયા એક ધર્મશાળા જેવી જ છે. થોડા દિવસ રહીને આપણે જતા રહીએ છીએ, કાયમ માટે કોઈ રહેતું નથી. આ જ જીવનની કટુ સત્યતા છે. રાજાને એની વાત ઘણી સ્પર્શી ગઈ. રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો કે વાત ઘણી સરસ છે. પ્રિયજનો, આ એક એવી બોધકથા છે કે જીવનમાં દરેકને લાગુ પડે છે. સાઠ વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, કેટલા વર્ષ માટે આપણે આ ભૂતલ ઉપર આવીએ અને જતા રહીએ છીએ. શું મૂકીને જઈએ છીએ? ધન સંપદા કોઈ સાથે આવતું નથી. મહેલ મહેલાતો પણ સાથે આવતી નથી. સાથે આવે છે આપણા સત્કર્મો. જેને બીજાના માટે ઉપયોગમાં લીધો હોય, બીજાને જેનાથી લાભ મળ્યો હોય, એ સત્કર્મ કહેવાય. આપણા માટે તો બધા જ કરે.
આ જીવન આવાગમન એનો એક નિયમ છે, અને એ જે આપણે આવ્યા અને જે જીવન જીવી ગયા, ધન સંપદાના વારસા કરતાં સંસ્કારોનો વારસો તમે આપો. આપણા વૈષ્ણવોના બાળકોમાં વૈષ્ણવી સંસ્કાર આવે, પુષ્ટિ માર્ગના આચાર્યોથી પરિચિત થાય, પુષ્ટિ માર્ગના ગ્રંથોથી એ પરિચિત થાય. એ સાચો વારસો છે. ઘણા ઘરોમાં પરંપરાથી સેવા બિરાજે છે, અને કોઈ વ્યક્તિ જ્યારે એમના ઠાકોરજી અમને પધરાવવા આવે છે તો અમને દુઃખ થાય છે, કેમ કે એમના બાળકો કરવા તૈયાર નથી એટલે પાછા પધરાવવા આવ્યા. એ ઘણી દુઃખદ ઘટના છે. બને ત્યાં સુધી આપણે આપણી સેવાની પરંપરાને નિભાવવી જોઈએ. આપણા પરિવારમાં જે સુખ સંપત્તિ છે એ પ્રભુને લઈને છે, એમની કૃપાથી છે. જીવનમાં જે કંઈ મળ્યું છે એ સત્કર્મ કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, નિષ્કંચન વૈષ્ણવને મદદ કરીએ, કોઈને યાત્રા કરવા આપણા તરફથી મોકલીએ, એ બધું સત્કર્મ છે. અને હવેલીમાં જે કંઈ સારા કાર્યો થતા હોય એમાં આપણે સહભાગી થઈએ, અને એનો લાભ આપણને જ મળે છે. જે કંઈ આપણે સત્કર્મ કરીએ છીએ એનો લાભ આપણને મળતો જ રહે છે. દર વર્ષે અલગ અલગ વિષયો પર થતા વચનામૃતો, લોકોનો આનંદ, લોકો પ્રદેશથી પણ આવે છે એનો લાભ લેવા માટે. વધારેમાં વધારે વૈષ્ણવો લાભાન્વિત થાય, કોઈ પણ રૂપે એમાં જોડાય, અમારો હંમેશા એ જ મનોરથ હોય છે. તો પ્રિયજનો, આજે હું એક જાહેરાત કરવા માગું છું જેની ઇંતજારી બધાને હોય છે. તારીખ 14/12/2018 આવતા વર્ષે એટલો પ્રિય વિષય છે મારો પણ એ, અને બધા માટે એટલું ઉપયોગી છે. અને વલ્લભના સ્વતંત્ર વિચારો હોય તો એમાં છે, જેને આપણે વલ્લભ ગીતા કહીએ છીએ. ષોડશ ગ્રંથ સપ્તાહ 14/12/18 થી 20/12/18 સુધી. અને એનો ક્રમ કોનો આવે છે આ વખતે? આપણા દ્વારકેશ બાવાનો. દ્વારકેશ રાજાના મુખેથી ષોડશ ગ્રંથનો પ્રવાહ વહેશે. બહુ મનની પઠની વિષય છે. હું તો નાનપણથી ષોડશ ગ્રંથ પ્રત્યે મને ખૂબ જ ભાવ રહ્યો છે. વૈષ્ણવી જીવન કેવું હોવું જોઈએ, વૈષ્ણવે ગ્રસ્તમાં કેમ રહેવું જોઈએ, ચિંતાઓનો ત્યાગ કેમ કરાય, એ બધું ષોડશ ગ્રંથમાં છે. યમનાષ્ટકમથી લઈને સેવાફલ સુધીમાં આ બધા જ વર્ણન આવી જાય છે. અને એમાં અમુક ગ્રંથો તો અદ્ભુત છે, જેનો પાઠ આ ઘણા કરતા નથી. નિરોધ લક્ષણ, પંચપદ્યાની, વિવેક ધૈર્યાશ્રય. મને યાદ છે, હું બહુ વર્ષો 1974માં અમે વર્ધા ગયા હતા મહારાષ્ટ્રમાં. અને એ વખતે વિનોબા ભાવે હું ત્યાં આશ્રમ પવનારમાં અમે એમને મળવા ગયા. અને જે ગ્રંથોને એમણે યાદ કર્યા મને પણ આશ્ચર્ય થયું. જ્યારે અમારો પરિચય આપવામાં આવ્યો કે વલ્લભાચાર્યજીના વંશજ છે,
कि वही वल्लभाचार्य जी जिन्होंने विवेक धराश्रय बनाया, वो वल्लभाचार्य जी जिन्होंने निरोध लक्षण बनाया, इतना सुंदर एमने याद कराया ग्रंथों में। મને ખૂબ પ્રસન્નતા થઈ અને ખૂબ આનંદથી અમે મળ્યા હતા। આ 16 ગ્રંથો વૈષ્ણવો સુધી સીમિત નથી, વિશ્વના દરેક વ્યક્તિ માટે છે। મહાપ્રભુ વલ્લભનું જે દર્શન છે એ પૂરા વિશ્વ માટે છે। વૈષ્ણવ તો એનું અનુસરણ કરે, તો બહારના લોકો, બહારના વિદ્વાનોને મેં પુષ્ટિ માર્ગ વિશે બોલતા સાંભળ્યા છે। એમના પુસ્તકોમાં એમણે વલ્લભાચાર્યજીનું વર્ણન કર્યું છે કે કૃષ્ણને સમજવા માટે મહાપ્રભુ વલ્લભને સમજવા નિતાંત આવશ્યક છે। વલ્લભની દ્રષ્ટિ અદ્ભુત છે, જીવ માત્ર માટે છે। કેટલી કરુણા, કેટલો ભાવ છે આપનો। સદોષ સ્વીકાર, સૌથી મોટી વસ્તુ તો પુષ્ટિ માર્ગની કોઈ કહેવાય કે જેવા છો એવો તમને સ્વીકારે છે। એટલી કરુણા જીવ ઉપર આપની છે અને એના સ્વરૂપની ઓળખ આપણને થાય, આત્મનિવેદન થાય, પુષ્ટિ માર્ગના આપણે અધિકારી બનીએ, કૃષ્ણ સેવા પધરાઈએ અને સત્સંગ કરીએ। સત્સંગથી આપણા ભાવને પોષણ મળે છે। પોષણો તદનુગ્રહ। કલિયુગમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે તો આ શ્રવણ ભક્તિ છે। તમે વાંચી લેશો ને તો તમને નહીં સમજાય, સાંભળવાથી સમજાશે। અને પણ ગુરુદેવોના મુખેથી, વલ્લભના વંશજોના મુખેથી જ્યારે સાંભળશો તો અનેક ગણો એનાથી વધારો થઈ જશે। અને 16 ગ્રંથો તો એટલા અદ્ભુત છે, તો હજી 4 દિવસ બાકી છે। તમારા મનમાં કોઈ મનોરથો થાય, તમારે આવતા વર્ષે પણ જોડાવવું હોય તો જરૂરથી કાઉન્ટર ઉપર નામ નોંધાવશો તો અહીંયા ડિક્લેર થશે। બીજો એક આનંદનો વિષય છે, આજે આવ્યા નથી પણ બિમલભાઈ શાહ એ આવતા વર્ષે સંપૂર્ણ મનોરથી થઈ ગયા છે। ખરેખર જે લોકો સંપૂર્ણ મનોરથી થાય છે, મુખ્ય મનોરથી થાય છે, સમનોરથી થાય છે, બધા જ ખૂબ ખૂબ બધાને શુભકામના અને શુભ આશીર્વાદ હું આપું છું। આ અમારા ચંદ્રેશભાઈ હમણાં 2 વર્ષ જ થયા ભ્રમસમન લીધે, પણ એમનો મનોરથ થયો કે મારે સંપૂર્ણ મનોરથી થયું છે। પ્રિયજનો, આવા જીવોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ હું આપું છું કે એમના પરિવારમાં પણ એ ભાવ આવે, એમના પરિવારના બાળકોમાં પણ સંસ્કાર ઉતરે અને પુષ્ટિ ભક્તિ તમારા હૃદયમાં હૃદયારૂઢ થઈ જાય અને દર વર્ષે આપણે લાભ લેતા રહીએ। પુષ્ટિ માર્ગમાં સેવા અને સત્સંગ આપણા દ્વારા લોકોને કેમ લાભ મળે એ જ આપણી ભાવના રહેવી જોઈએ। અને વર્ષોથી જે લોકો જોડાયા છે મારી સાથે, વરદાન થયું એના પહેલાંથી, ખરેખર એ લોકો બધાને હું યાદ કરું છું, બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું। અને એ જ અપેક્ષા બધા પાસે કે આવો જ પ્રેમ, આવો જ ભાવ આપનો સદા માટે અમારા ઉપર રહે અને ખૂબ તમારો ભાવ વૃદ્ધિને પામે એવી શુભાશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું।